નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું રાજમેશ ગોસ્વામી. સ્વાગત કરું છું આપ સૌનું ટ્યુશન ગુજરાતીમાં. દોસ્તો, આજે આપણે શીખશું જાદુઈ સૂરજ વિશે. તો આ જાદુઈ સૂરજ શું છે મિત્રો? તમે થંબનેલમાં જોઈ લીધું હશે કે ત્રિકોણમિતિ જે અઘરું અટપટું જે એનું ગણિત છે એને સરળ ભાષામાં રજૂ કરતો આપણે એક સૂરજ દોરેલો છે ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે સૌથી પહેલા મેં અહીંયા એક સૂરજ દોરવાનો છે, મતલબ કે તમારે એક રાઉન્ડ કરવાનું છે. રાઉન્ડની આ સાઈડથી એક લીટો કરવાનો, એક આ સાઈડથી લીટો કરવાનો, એક આ બાજુથી, એક આ બાજુથી, સેમ ટુ સેમ એક આ બાજુથી, એક આ બાજુથી, મતલબ 1 2 3 4 5 અને 6 ખૂણા થશે, એટલે કે 6 લીટા થશે. હવે જે બ્લેક કલરના છે ફ્રેન્ડ્સ તેને ખાસ ધ્યાન રાખજો. સૂરજ છે એની વચ્ચોવચ્ચ તમારે એકડો મૂકી દેવાનો છે. સ્ટાર્ટ કરવાનું છે આ ખૂણેથી, અહીંયા ઉપરથી સાઇન કોસ, પેલા સાઇન મૂકવાનો, બાજુમાં કોસ, આ બાજુ ટેન, આ બાજુ કોટ, નીચે સેક અને નીચે કોસેક. અહીંયા ધ્યાન રાખજો, પેલા સેક અને અહીંયા પેલા કોસેક ન મુકાઈ જાય. એની ટ્રીક તમને કહી દઉં ફ્રેન્ડ્સ કે અહીંયા તમારી પાસે એક ટ્રીક છે કે સી, આ પણ સી અને આ પણ સી, આ ત્રણે ત્રણ સી તમે જોઈ શકો છો કે લેફ્ટ સાઈડમાં, રાઈટ સાઈડમાં આવશે સી, સી અને સી. ઠીક છે. હવે આપણે આને ફોર્મ્યુલા તમને બતાડું કઈ રીતે આપણે સોલ્વ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું કામ કરવાનું છે આપણે અહીંયાથી, અહીંયા સાઇન અને સામે જોવાનું કોસેક, તો વચ્ચે કેટલા છે? 1 સાઇન 1 કોસેક. એનો મતલબ શું થાય ફ્રેન્ડ્સ? આનો મતલબ સિમ્પલ થાય કે સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1. ઠીક છે. આ ફોર્મ્યુલા આપણે જોઈ હશે. જોતા જજો તમે, એકો એક સૂત્ર જેટલા ત્રિકોણમિતિના છે બધા આવી જશે આની અંદર. સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1. સેમ ટુ સેમ અહીંયા કોસ છે, અહીંયા સેક છે, તો કોસ થીટા ઇન્ટુ સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1. કોસ ગુણ્યા સેક નો ગુણાકાર કેટલો થશે? 1. સેમ ટુ સેમ ટેન પણ લઈ શકો તમે ફ્રેન્ડ્સ. ટેન થીટા ઇન્ટુ કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો આ બંનેનો ગુણાકાર કેટલો થશે? 1. ચાલો બીજું એક સૂત્ર જોઈએ ફ્રેન્ડ્સ. તો હવે તમે જોવો કે અહીંયા સાઇન છે અને અહીંયા કોસેક છે. એનો મતલબ એ થાય કે સાઇન થીટા અહીંયાથી ઉપાડવાનું, સાઇન થીટા બરાબર 1 છેદમાં એની નીચે હોય તે કોસેક થીટા. ઠીક છે. સાઇન બરાબર 1 ના છેદમાં કોસેક થીટા, આ કાઢી નાખજો, કોસેક થીટા. તો એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ આપણે, તો શું છે? કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપન સેક થીટા. આ બરાબર 1 ના છેદમાં. સેમ ટુ સેમ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 બાય કોટ થીટા. ઓકે, ટેન થીટા બરાબર શું થશે? 1 બાય કોટ થીટા. મતલબ કે આ તમે જે જોશો એક આ બંનેનો ગુણાકાર છે, એના પરથી આપણે ખબર પડે એકબીજાના વ્યસ્ત છે. એના પછી પણ મજેદાર સૂત્ર ફ્રેન્ડ્સ તમને કહું કે સાઇન થીટા, આપણે સાઇન થીટા લખો. હવે જોજો, સાઇનની બાજુમાં કોણ છે? સાઇનની બાજુમાં કોણ છે? એક્ઝેક્ટ કોસ. તો સાઇન થીટા આપણે સૌથી પહેલા લખો બરાબર કોસ કાઉન્સમાં 90 ઓછા થીટા, કોટિકોણ. સાઇન નો કોટિકોણ કોસ, તો સાઇન થીટા બરાબર કોસ 90 ઓછા થીટા. સેમ ટુ સેમ કોસ થીટા બરાબર સાઇન 90 ઓછા થીટા. આ લાઈન પણ એવી જ રીતે લઈ શકો તમે. ટેન થીટા બરાબર કોટ 90 ઓછા થીટા. ઠીક છે. સેમ ટુ સેમ અહીંયા પણ લઈ શકો. સેક થીટા બરાબર કોસેક 90 ઓછા થીટા. ઠીક છે. તો આ પણ તમે જોઈ લીધું. આ પણ એના કોટિકોણ કહી શકાય, ત્રણે ત્રણ. તો કોટિકોણ જે તમારે યાદ રાખવાની પ્રોબ્લેમ થતો તો એ પણ સોલ્વ થઈ ગયો. એનાથી પણ વધારે આગળ મિત્રો કહું છું, જે આપણું મેન સૂત્ર છે એ પણ તમને કહી દઉં કે અહીંયા સાઇન થીટા છે, અહીંયા કોસ થીટા છે, વચ્ચે કોણ છે? 1. તો તમારે ઘડિયાળના કાંટાની દિશામાં ચાલવાનું છે. ઘડિયાળના કાંટાની દિશામાં ચાલવાનું છે મતલબ કેવી રીતે? કે આમ, અહીંયાથી ઘડિયાળના કાંટાની દિશામાં ચાલજો, ખાસ ધ્યાન રાખજો. અહીંયાથી આમ, અહીંયાથી આમ અને અહીંયાથી આમ. તો આનો મતલબ શું થશે ફ્રેન્ડ્સ? તો કે પેલા સાઇન, પેલા શું લેશું આપણે? સાઇન સ્ક્વેર થીટા, બાજુમાં કોણ છે? કોસ સ્ક્વેર થીટા બરાબર સેન્ટરમાં કોણ છે? 1. ઘડિયાળના કાંટાની દિશામાં સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા, એરો આવ્યો નીચે એકડો એટલે બરાબર 1. થઈ ગયું ફોર્મ્યુલા. સેકન્ડ, અહીંયાથી ઉપાડશું. પેલા એકડા પાસેથી સ્ટાર્ટ થયો, 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા બરાબર એરો ક્યાં જાય છે? કોસેક થીટા, કોસેક સ્ક્વેર થીટા. ઠીક છે. 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા બરાબર કોસેક. હવે આ એરો જોઈએ તો અહીંયા ક્યાંથી ઉપડ્યો? 10 થી. તો જ્યાં પણ કરી શકીએ આપણે 10
tan સ્ક્વેર થીટા વત્તા 1 બરાબર એરો ક્યાં જાય? tan સ્ક્વેર થીટા વત્તા 1 બરાબર sec સ્ક્વેર થીટા. ઓકે, તો આ પણ ફોર્મ્યુલા થઈ ગઈ. તો ફ્રેન્ડ્સ ઓલ ઓફ ફોર્મ્યુલા આની અંદર આવી જાય છે, જે ત્રિકોણમિતિની બેઝિક ફોર્મ્યુલા છે. હજી પણ તમને કહી દઉં કે આના સિવાય પણ તમારે જો ફોર્મ્યુલા જોતી હોય તો એ પણ છે ફ્રેન્ડ્સ, કે દાખલા તરીકે tan શોધવું હોય, આપણે tan શોધવું હોય તો તમે આ રીતે પણ કરી શકો. tan થીટા ઇઝ ઇક્વલ ટુ ઉપરના બંનેનો ભાગાકાર sin થીટા ડિવાઇડેડ બાય cos થીટા, આ બંનેનો ભાગાકાર. સેમ ટુ સેમ cot થીટા શોધવું હોય ફ્રેન્ડ્સ તમારે તો આ બાજુથી જવાનું, આ બાજુથી જશે. cot theta is equal to cos theta divided by sin theta. ઠીક છે, આ પણ થાય. તો ફ્રેન્ડ્સ કોઈ પણ રીતે તમે કરી શકો, આનો જવાબ તમે લઈ આવી શકો આસાનીથી. તો એટલા માટે આજનો વિડીયો મેં બનાવ્યો હતો કે ત્રિકોણમિતિને લગતા જેટલા પણ ઇસ્યુઝ, જેટલા પણ MCQ, કંઈ પણ પ્રોબ્લેમ હોય ફ્રેન્ડ્સ, તો તમે આ જાદુઈ સૂરજની મદદથી ઘણા બધા ફોર્મેશન શીખી શક્યા છો. વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને ખાસ જણાવજો ફ્રેન્ડ્સ. ને બીજું કાંઈ ના કરો તો કંઈ નહીં, પણ વિડીયો વધારે તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી જેટલા પણ મિત્રો છે ને આ પ્રોબ્લેમ હોય તે દૂર થઈ જાય. ફ્રેન્ડ્સ કોમ્પિટિટિવ વાળા હોય કે પછી સાયન્સ વાળા હોય કે પછી 10મા વાળા હોય, તમામ લોકોના વિડીયો કામ આવ્યો છે. તો ફ્રેન્ડ્સ વધારે શેર કરજો, લાઇક બટનને હિટ કરજો, અને નવા હોય તમે આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય અથવા તો વિડીયો પહેલી વખત જોઈ રહ્યા ફ્રેન્ડ્સ, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ, બાય બાય. અને 1 લાખ સબસ્ક્રાઇબર દેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.